નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગુજરાતીમાં પાઠ 7 ગુનેગાર કોણ વિશે સમજીશું। નામ એનું બહાદુર, તેનું નામ બહાદુર હતું। કદાવર બાંધો, ખડતલ શરીર, કદાવર એટલે કે મોટા કદવાળું, બાંધો એટલે કે કાઠું। આ પાઠની અંદર શરીરના અર્થમાં લેવાનું છે। ખડતલ મજબૂત, બહાદુરનું શરીર મોટા કદવાળું મજબૂત હતું। ઉંમર એની 25 આસપાસની, બહાદુરની ઉંમર 25 વર્ષ આસપાસની હતી। ગામમાં એની જબરી ધાક, જબરી ધાક એટલે કે ખૂબ વટ હોવો। ગામમાં બહાદુરનો ખૂબ વટ હતો। બહાદુરનું નામ સાંભળીને રાજકારણીઓ, 2 નંબરનો વેપાર કરતા વેપારીઓ, ધનિકો લીલાપોચા થઈ જાય। 2 નંબરનો વેપાર એટલે કે ખોટી રીતે થતો વેપાર, લીલાપોચા થઈ જવું એટલે કે ડરી જવું। બહાદુરનું નામ સાંભળતા જ રાજકારણીઓ, ખોટી રીતે વેપાર કરતા વેપારીઓ, ધનવાન વ્યક્તિઓ ડરી જતા હતા। એની દાદાગીરી, લૂંટવાની માન્યતા ગામના બધા લોકના ડરથી માન્ય થઈ જતી હતી। દાદાગીરી એટલે કે ગુંડાગીરી, બહાદુરની ગુંડાગીરી, લૂંટવાની માહિતીથી ગામના બધા લોકો ડરતા હતા। એક વખત એક પત્રકાર બંધુએ તેની મુલાકાત લીધી। પત્રકાર એટલે કે છાપામાં લખનાર વ્યક્તિ। એક વખત એક પત્રકાર ભાઈએ બહાદુરની મુલાકાત લીધી। તમારા જીવન વિશે, તમારા ભૂતકાળ વિશે કંઈક કહો। પત્રકારે બહાદુરને કહ્યું, તમારા જીવન વિશે, તમારા ભૂતકાળ વિશે માહિતી આપો। એવો આગ્રહ પત્રકારે રાખ્યો ત્યારે તેને દિલ ખોલીને વાત કરી। આગ્રહ એટલે કે વિનંતી, દિલ ખોલીને વાત કરવી એટલે કે મન મૂકીને વાત કરવી। પત્રકારની વિનંતીથી બહાદુરે મન મૂકીને વાત કરી। વાત જાણે આમ હતી। બહાદુરના જીવનની વાત જાણીએ। 10 વર્ષ પહેલાંની વાત છે। 10 વર્ષ પહેલાંની વાત છે જ્યારે બહાદુરની ઉંમર 15 વર્ષ આસપાસની હતી। મજબૂત શારીરિક બાંધાવાળો એક યુવાન છોકરો ફૂટપાથ પર બેઠો છે। ફૂટપાથ એટલે કે રસ્તાની બાજુમાં ચાલવા માટેની જગ્યા। મજબૂત શારીરિક બાંધાવાળો એક યુવાન છોકરો રસ્તાની બાજુમાં ચાલવા માટેની જગ્યા પર બેઠો છે। ભૂખ અને અવહેલનાથી એ પીડાઈ રહ્યો હતો। અવહેલના એટલે કે અવગણના, અનાદર। બહાદુર ભૂખ અને અનાદરથી પીડાઈ રહ્યો હતો। એનું ગળું અને હોઠ સુકાઈ ગયા હતા। બહાદુરનું ગળું અને હોઠ સુકાઈ ગયા હતા। ભીખ માટે લંબાયેલો એનો હાથ એના પેટની જેમ ખાલી જ રહેતો હતો। બહાદુર ભીખ માટે હાથ લંબાવતો ત્યારે તેને કોઈ ભીખ આપતું નહીં। એ ધીમે ધીમે ઉઠ્યો। તે ધીમે ધીમે ઊભો થયો। શહેરની બહાર જંગલ તરફ ગયો। શહેરની બહાર આવેલા જંગલ તરફ ગયો। એક મંદિરમાં ગયો પણ લોકોએ તેને પ્રવેશવા ન દીધો એટલે બહાર એક વૃક્ષ નીચે બેસીને એ ચોધાર આંસુએ રડ્યો। ચોધાર આંસુએ રડવું એટલે કે ખૂબ રડવું। બહાદુર એક મંદિરમાં ગયો પણ લોકોએ તેને મંદિરની અંદર પ્રવેશવા દીધો નહીં એટલે તે મંદિરની બહાર એક વૃક્ષ નીચે બેસીને ખૂબ રડ્યો। એણે આકાશ તરફ દ્રષ્ટિ કરી ઈશ્વર સમક્ષ ફરિયાદ કરી। બહાદુરે આકાશ તરફ નજર કરીને ઈશ્વર સમક્ષ ફરિયાદ કરી। કહે, હે ઈશ્વર, હું વેપારીને ત્યાં ગયો અને કામ આપવા વિનંતી કરી। બહાદુર ઈશ્વરને કહે છે કે, હે ઈશ્વર, હું વેપારીને ત્યાં ગયો અને કામ આપવા માટેની વિનંતી કરી। તેઓએ મારો વેશ જોઈને મને કામ ન આપ્યું। વેશ એટલે કે પોશાક, પહેરવેશ। વેપારીએ મારો પહેરવેશ જોઈને મને કામ ન આપ્યું। હું નાહી ધોઈને સ્વચ્છ થઈને ધનિકોના આંગણે ગયો, તેને મારા કપડાં જોઈને કામ ન આપ્યું। હું નાહી ધોઈને વ્યવસ્થિત રીતે તૈયાર થઈને ધનિકોના આંગણે ગયો, ધનિકોએ મારા કપડાં જોઈને મને કામ ન આપ્યું। કદાચ તેમને ભરોસો નહીં પડ્યો હોય, કદાચ ધનિકોને મારા પર ભરોસો નહીં હોય। મેં ઘેર ઘેર બારણાં ખખડાવ્યા। મેં ઘેર ઘેર જઈને કામ આપવા માટેની વિનંતી કરી। મને હડધૂત કરીને કાઢી મૂકવામાં આવ્યો। હડધૂત એટલે કે ચારે બાજુથી તિરસ્કાર પામેલું। મારો તિરસ્કાર કરીને કાઢી મૂકવામાં આવ્યો। જેમની પાસે લાખો રૂપિયા છે, જેઓ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો છે, રાજકીય નેતાઓ છે, બધાને દ્વારે હું ગયો। પ્રતિષ્ઠિત એટલે કે આબરૂદાર, પ્રતિષ્ઠાવાળું
આગેવાનો એટલે કે આગળ ચાલનાર, અગ્રેસર, જેમની પાસે લાખો રૂપિયા છે, જેઓ સમાજના અગ્રેસર પ્રતિષ્ઠાવાળા છે, રાજકીય નેતાઓ છે, તે બધાને દરવાજે હું કામ માટે ગયો. કોઈએ તો માફ કરો કહીને મને હિણપતનો અનુભવ કરાવ્યો હતો. હિણપત એટલે કે હલકાઈ, હલકું. કોઈ કહેતા માફ કરો કહીને મને હલકાઈનો અનુભવ કરાવ્યો હતો. કોઈએ બીજાનું નામ દઈને ધક્કે ચડાવ્યો. કોઈ વ્યક્તિ બીજાનું નામ આપીને કહેતા કે તે વ્યક્તિ તમને કામ આપશે. કોઈ કે સમય નથી, સાહેબ નથી, એવા જવાબ આપીને પાછો કાઢ્યો. કોઈ વ્યક્તિએ સમય નથી, સાહેબ નથી તેમ કહીને મને પાછો કાઢ્યો. અકળાઈને અંતે મેં મંદિરના દ્વારે બેસી ભીખ માંગી. અકળામણ એટલે કે કંટાળો. કંટાળીને અંતે મેં મંદિરના દરવાજે બેસીને ભીખ માંગી. લોકોએ કહ્યું, સાલો માટેલા સાંઢ જેવો તગડો છે, પણ કંઈ કામ કરવું નથી, મફતનું ભીખ માંગીને ખાવું છે. આજકાલ આ બધું ધંધો બની ગયું છે. સાંઢ એટલે કે બળદ, આખલો, તગડો એટલે કે મજબૂત. લોકોએ કહ્યું, સાલો માટેલા બળદ જેવો મજબૂત છે, પણ કંઈ કામ કરતો નથી, મફતનું ભીખ માંગીને જ ખાવું છે. આજકાલ ભીખ માંગવી એ ધંધો બની ગયો છે. ત્યારે તે યુવાન બોલેલો કે, હે ઈશ્વર, તારી યોજના પ્રમાણે મારી માએ મને જન્મ આપ્યો. યોજના એટલે કે ગોઠવણ, વ્યવસ્થા. યુવાન ઈશ્વરને કહે છે કે, હે ઈશ્વર, તારી વ્યવસ્થા પ્રમાણે મારી માએ મને જન્મ આપ્યો. જન્મ આપીને એ દુનિયા છોડી ચાલી ગઈ. મારી માતા મને જન્મ આપીને તે મૃત્યુ પામી. એની પાછળ મારો બીમાર બાપ હતો. મારી માતાના મૃત્યુ પછી મારા બીમાર પિતા હતા, તેને પણ તે બોલાવી લીધું. મારા બીમાર પિતાનું પણ મૃત્યુ થયું. આ દુનિયામાં તે મને તારા ભરોસે અહીંયા રાખ્યો છે. હવે એવી યોજના કર કે આ ધરતી માતા મને તેનામાં સમાવી લે. આ દુનિયામાં તે મને તારા ભરોસે પૃથ્વી પર રાખ્યો છે. હવે એવી વ્યવસ્થા કર કે આ ધરતી માતા મને તેનામાં સમાવી લે.